ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રમાં નંદ ઉત્સવની વાત હાલે છે અને ઈ નંદ ઉત્સવ ગર્ગ સંહિતામાં કેવી રીતે વર્ણન કરવામાં આવેલો છે એની વાત ચાલે છે. નંદરાયજીના ઘરે પુત્રનો જન્મ થયો છે. આવા સમાચાર સાંભળીને ગોપીઓના હરખની સીમા ન રહી. ભાઈ ગોવાળિયાઓ આનંદમાં છે તો ગોપીઓ પણ આનંદમાં છે કે નંદ બાબાના ઘરે પુત્રનો જન્મ થયો. અને લખે છે કે ગોપીઓના હૃદય એના તન મન પરમાનંદથી પરિપૂર્ણ બની ગયા. મતલબ એને હૃદયમાં આનંદ છે ને હૃદયમાંથી પ્રગટ થાય છે અને પછી તન મન ઉપર એની અસર દેખાય છે. માણસ અતિ આનંદમાં આવી જશે ને એટલે શરીર ઉપર અસર દેખાડશે. રૂવાડા ઉભા થઈ જશે, મોઢું હાસ્યથી ખીલી જશે, ઓટોમેટિક ખબર પડી જશે કે આ માણસ આનંદમાં છે. એમ ગોપીઓનો હૃદયની અંદર તન મન ઉપર પરમાનંદ છવાઈ ગયો. તો કે આપણે કેમ ખબર પડે કે ગોપીઓને આટલો બધો આનંદ થાય છે? તો અહીંયા લખે છે કે ઘરના બધાય કામકાજ છોડીને, તત્કાળ છોડીને ભેટ સામગ્રી લઈ અને નંદ બાબાના ઘર તરફ ઉતાવળે ઉતાવળે હાલવા માંડી. એ ઘરના કામ છોડવાને એ જ દેખાડે છે કે એના હૃદયમાં આનંદ નહીં, પરમાનંદ છે. કોઈ માણસને પરમાનંદ હોય ને ત્યારે જ ઘરના કામકાજ છોડી દે. જયારે કૃષ્ણ ગાયો ચરાવીને પાછા આવતા ત્યારે ગોપીઓ એના દર્શન માટે પરમાનંદમાં ડૂબી જતી અને બધાય કામકાજ છોડી અને સાંજના સમયે દરવાજે ઉભી રહી જતી કૃષ્ણ દર્શન માટે. એમાં ઘણી ગોપીઓ તો એવી હતી કે જે ગોપીઓ કૃષ્ણની આરતી પણ ઉતારતી. અને એકવાર કૃષ્ણ ભગવાને બકાસુરને માર્યો હતો. તો બકાસુર કૃષ્ણ ભગવાનને ગળી ગયો હતો. એટલે ઘણી ગોપીઓ તો હળદર લઈને ઉભી હતી કે બકાસુર કૃષ્ણને ગળી ગયો છે, એના અંગમાં ક્યાંય ચોટ આવેલી હોય તો હળદર લગાડી દે. એવી રીતે ગોપીઓ પોતાનો આનંદ પ્રગટ કરે છે કૃષ્ણ દર્શન માટે. અને કૃષ્ણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. કદાચ એના માટે ગોપીઓ આનંદ પ્રગટ કરે કે એના દર્શન માટે લાલયિત રહે તો એમાં કઈ ખોટું નથી. આત્માને તો પરમાત્માના દર્શનથી આનંદમાં રહેવું જ જોઈએ. કારણ કે આત્મા પરમાત્માનો અંશ છે અને ઈ આત્મા પોતાના જ પિતાને કે પોતાના જ મતલબ પ્રિયતમને જોઈને હરખાઈ નહીં કેવી રીતે બની શકે? કૃષ્ણ તો બધા આત્માઓનો આત્મા છે. એટલે કૃષ્ણ દર્શનથી આનંદ પ્રગટ થવો જ જોઈએ. જેમ બાળક પોતાના માતા પિતાને જોઈને આનંદમાં આવી જાય છે, એવી રીતે આ આત્મા એ પરમાત્માને જોઈને આનંદમાં આવી જવું જોઈએ. કારણ કે પરમાત્મા આપણા પરમ પિતા પણ છે, પરમ પતિ પણ છે, જે કયો ઈ છે. માનો કોઈ મેળો હોય અને એ મેળાની અંદર કોઈ નાનકડું બાળક ખોવાઈ જાય, પછી એકાદ કલાક બાળક ખોવાયેલું રહીએ, ખૂબ રડે, ખૂબ એને દુઃખ થાય, ખૂબ હાથ પગ પછાડે, માં ક્યાં, પિતા ક્યાં. કલાક એક રોવે, ચિલ્લાય અને કલાક પછી માતા પિતા મળી જાય તો કેવું હરખાઈ જાય. એવી રીતે અનંત જન્મોથી આ જીવ છે ને ભટકતો આવ્યો છે. અનંત જન્મોથી આ ભટકે છે. એમાં પરમાત્માના દર્શન થાય તો કોણ ન હરખાય? ગોપીઓને ખબર પડી ગઈ હતી કે અનંત જન્મ ત્યાં ભટકતા ભટકતા હવે પરમાત્માના દર્શન થયા છે, એટલે હવે તો પરમાનંદ કરવાનો સમય છે. હવે રોવા ધોવાનો કે પાછળ વળવાનો સમય નથી. એટલે ગોપીઓ કૃષ્ણના દર્શન માટે લાલાયિત રહેતી. એને એટલે પરમાનંદ પ્રાપ્ત થતો કારણ કે એને પોતાના આત્માના પતિને ઓળખી લીધા હતા કે કૃષ્ણ જ અમારા આત્માના પતિ છે, બીજું કોઈ અમારું સગું છે નહીં. આવી વસ્તુ છે. એટલે ગોપીઓના હૃદય મનની અંદર આનંદ હતો અને એ દોડી દોડીને નંદ બાબાના ઘરે ભેટની સામગ્રી લઈને જાતી હતી એ ગોપીઓ. તો અહીંયા કહે છે કે ગોપીઓ જયારે નંદ બાબાના ઘરે જાતી હતી ને તો રસ્તા વચ્ચે ભૂમિ ઉપર મોતી લૂંટાવતી હાલતી હતી. મતલબ એની મોતીઓની માળા હરખના કારણે તૂટી ગઈ હતી, અથવા તો થાળમાં જે મોતીડા લઈને જાતી હતી નંદ બાબાને ભેટ દેવા, એ ભેટ દેવાના મોતી જમીન ઉપર પડતા જતા હતા તોય એને કઈ ભાન હતું નહીં. આટલા ઉત્સવમાં ગોપી ડૂબેલી હતી. મોતીડા અહીંયા લખ્યું છે મોતીડા ભૂમિ ઉપર લૂંટાવતી જતી હતી. તો કઈ ભૂમિ ઉપર મોતીડા ઘા ન કરી દે કોઈ,
પણ મતલબ એનો અર્થ એવો કે એટલા આનંદમાં જાતી હતી કે થાળમાંથી મોતીડા નીચે પડી જતા હતા તો એને ખબર નહોતી, એવો આનંદ. અને એ બહુ શીઘ્રતાપૂર્વક એટલે ઝડપથી જાતી હતી એટલે એના વસ્ત્ર, આભૂષણ અને માથાના વાળ ઢીલા પડી ગયા. મતલબ ઝડપથી જવાના કારણે વસ્ત્રો ઢીલા થઈ ગયા, આભૂષણો થોડા ઢીલા થઈ ગયા અને માથાના વાળના અંબોડા ચોટલા એના ખુલી ગયા બહુ ઝડપથી જવાના કારણે. પણ તોય એ લખે છે કે ગોપીઓની બહુ સુંદર શોભા થતી હતી. ભલે એના વાળ ખુલી ગયા હતા, અસ્તવ્યસ્ત થઈ ગયા હતા, તે તોય ગોપી સુંદર જ લાગતી હતી. કારણ કે ગોપી પાછલા જન્મની સંત હતી, પુણ્ય કરીને આવેલી હતી. અને પુણ્યશાળી જીવ ગમે એવી અવસ્થામાં હોય ને તો એની શોભા સાધારણ મનુષ્ય કરતા જરૂર સારી શોભા હોય. અમારા રમેશ બાબા એમ કેતા કે માન મંદિરની છોકરીઓ અને ગામની છોકરીઓ બેને ઉભા રાખીને મોઢા ચેક કરો, તમને માન મંદિરની છોકરીઓના મોઢામાં એક તેજ દેખાશે. કારણ કે એ ભજન કરે છે. એ ભજન નું વાતે સાચી છે. સંતો જોડે સાધારણ કરતા અલગ પડી જશે. સાધારણ અમુક માણસોને તો આપણે મોઢાઈ જોવા ગમશે ને એવા હોય, પણ જે ભજન કરે છે સંત, જેના મોઢા ઉપર તેજ જરે છે, એ સાધારણ મનુષ્ય કરતા અલગ પડી જ જાય એમ. તો આ ગર્ગ સંહિતામાં લખ્યું છે કે એની શોભા થાય છે, એ ખોટું નથી. ચાલો રમેશ બાબાની વાત આવી છે તો એક પ્રસંગ રેકોર્ડ કરાવી જ દઉં. રમેશ બાબા હમણાં એક વખત 1 વાગ્યે જાગી ગયા રાત્રે, અને 1 વાગ્યે જાગી અને પછી એને કીધું કે મને મારો કેસિયો આપો, મારે રાધે કિશોરી દયા કરો એ કીર્તન ગાવું છે. તો ભક્તો કે ઠીક છે બાબા, કે તમારી ઈચ્છા છે તો આપીએ ને. કરે રાતના 1 વાગે વિશ્રામ કર્યો હોય તો સારું, પણ બાબા કે ના ના કેસિયો આપો ને, મારે કીર્તન ગાવું છે. એટલે બાબાની ઈચ્છા ને માન આપીને ભક્તોએ કેસિયો આપ્યો. તો બાબા 2 કલાક સુધી રાધે કિશોરી દયા કરો ગાતા રહ્યા ને રોતા રહ્યા. 2 કલાક સુધી 2 કલાક સુધી રવીડે રાખે છે બાબા. ત્યારે એમના અંતરંગ ભક્તોને ખબર પડી ગઈ કે અવશ્ય કોઈ ભક્ત ઉપર સંકટ આવ્યું છે અને સંકટને દૂર કરવા માટે બાબા આ રીતે કીર્તન કરે છે. કારણ કે મહાપુરુષો નું કોઈ કાર્ય છે ને વગર પ્રયોજન વાળું ન હોય. મહાપુરુષના હર કાર્યમાં કોઈ ને કોઈ પ્રયોજન જરૂર હોય છે, નિશ્ચિત. એટલે ભક્તોને ખબર પડી ગઈ કે બાબા કોઈ ભક્તના સંકટ દૂર કરવા માટે રાતે જાગીને રડતા રડતા કીર્તન કરે છે. અને હું એ વાતને માનું છું. કારણ કે મહાપુરુષો પોતાના શરણાગતોનું કષ્ટ જોઈ શકતા નથી, એટલે એનું કષ્ટ દૂર થાય એટલા માટે અનેક મંગલ પ્રયત્નો કરે છે, કીર્તન કરે છે, પ્રાર્થનાઓ કરે છે, સ્તુતિ, વંદના, કવચ જે કઈ હોય એ કરે છે. મહાપુરુષમાં એટલી કરુણા હોય છે ભગવાન જેટલી છે. તો એ વાત સાચી છે. અને આ એમાં એક ભક્તએ એવો મંતવ્ય આપ્યું કે આ બાબા 1 કાંકરે 2 પક્ષી મારે છે. ભક્તોનું કષ્ટ પોતાના ઉપર ઉપાડી લે છે અને સાધારણ જનતાને દેખાડી પણ દે છે કે અમે તો સાધારણ મનુષ્ય છીએ, અમને બીમારી આવે, તાવ આવે, રોવાનું આવે, બધું અમને આવે, અમે કઈ ભગવાન નથી એવું દેખાડે. એટલે સાધારણ માણસ ભ્રમમાં પડી જાય કે આ ભગવાન છે ખાલી મનુષ્ય છે. વાસ્તવમાં સંતો સાક્ષાત પૃથ્વી ઉપર વિચરતા ભગવાન છે. જો જગ જંગમ તીરથ રાજુ, તુલસીદાસે કીધું છે સાક્ષાત હરતા ફરતા પ્રયાગ છે સંતો. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, પણ મનુષ્યને એ દેખાવું જોઈએ બસ. અને કૃપા વગર એ દેખાતું નથી. તો અમારા રમેશ બાબા હમણાં આ રીતની પણ રાતે રાતે લીલાઓ કરતા હોય છે. અને જે ભક્તો એની નજીક રહે છે એમને આ લીલાઓનું આસ્વાદન મળે છે. અને એના દ્વારા આપણે પણ થોડાક છાંટા મળી જાય તો આપણે ખબર પડે કે સંતોના જીવન કેવા હોય. પૈસા ઉઘરાવીને ખિસ્સા ભરે એને સંતો ન કહેવાય. આવી વસ્તુ છે. સંતો આવા હોવા જોઈએ કે રાતના 1-1 વાગે પણ શરણાગતોને યાદ કરીને રોતા હોય ને એની કલ્યાણની ચિંતા કરતા હોય એને સંત કહેવાય. બાકી એસી ના રૂમમાં અત્યારે તડકા છે ને હુઈ જતા હોય અને ભક્તોના પૈસા લઈ લીધા, એસી નખાવી દો એટલે એસી ભક્તોએ નખાવી દીધું, પછી ભક્તો ભલે ને પંખામાં પડ્યા હોય એની ચિંતા ન કરતા હોય એને સંત નો કહેવાય. ઘણા બિચારા ગરીબ લોકો પોતાના ગુરુને શ્રદ્ધાથી પૈસા આપતા હોય છે, બિચારા પોતે પંખામાં હોતા હોય ને ગુરુને એસી ફિટ કરાવી દે છે અને પછી ગુરુને એની ચિંતા નથી શિષ્યોને. એ કઈ ગુરુના લક્ષણ નથી. આવી વસ્તુ છે. ગુરુ એને કહેવાય કે રાતે જાગીને પણ શરણાગતોની ચિંતા કરે. આવી વસ્તુ છે.
તો ગોપીઓ ખૂબ સુંદર લાગતી હતી, એમના વાળ ખુલી ગયા હતા, ઝડપથી જાતી હતી તો પણ સુંદર લાગતી હતી. એના પગમાં નુપુર ઝંઝન ઝંઝન કરતા હતા, બાજુબંધ એમને પહેરેલા હતા, સોનેરી તો લહેંગા એટલે ઘાઘરા પહેરેલા હતા, અને હાર મણીઓના કુંડલ પહેરેલા હતા, કરધની એટલે કમરનો કંદોરો, કંઠસૂત્ર એટલે ગળાના હાર, હાથોના કંગન, આ બધું પહેરેલું હતું. અને આ વસ્તુ દેખાડે છે કે ગોપીઓને અંદરથી વૈરાગ્ય હતો, બહારથી વૈરાગ્ય નહોતું. બહારથી તો એ શરીરને સજાવતી, એના બે ફાયદા, એક તો કૃષ્ણ એની સુંદરતાના દર્શન કરીને પ્રસન્ન થાય, એ કૃષ્ણ પ્રસન્ન થાય એટલા માટે શરીરને સજાવતી, અને બીજું જગતના લોકોને ખબર પણ ન પડે કે આની અંદર એવો કૃષ્ણ પ્રેમી જીવે છે જેને ક્યાંય મોહ નથી. બે ફાયદા ગોપીઓને થતા. જગત વાળાને દેખાડીને શું ફાયદો? જગત તો સાધુ ન માને સારું. ઘણા લોકો ભગવા કપડા પહેરી લેતા હોય છે, સારી વાત છે, એમાં કઈ ખોટું નથી, પણ હું તો આ પ્રકારને પસંદ કરું કે ઘરની અંદર એવી રીતે રહેવું ને, કોઈને એમ થાય કે આ સાધારણ ગૃહિણી જ છે, શૃંગારે કરવો ને બધું કરવું આમ તેને, પણ અંદરથી વૈરાગી બનવું, અંદરથી કૃષ્ણ પ્રેમી બનવું, એવું મને વિશેષ અનુકૂળ લાગે છે. ગોપીઓ જેવું જીવન હોવું જોઈએ. બહારથી કઈ દેખાડો કરવાની જરૂર નથી, અંદરથી ભક્તિ કરો તમે. એક બેન બાંકે બિહારી ના દર્શન કરવા જાય ને, એટલે 16 શણગાર સજીને જાય. 16 શણગાર સજેલા હોય બેને, વાત નો પૂછો, કઈ ઘરેણામાં એમાં બાકી ન હોય. તો એક સંત ત્યાં વૈરાગી બાબા કરીને દર્શન કરવા જતા બાંકે બિહારીના, ઈ રોજ આ બેન ને જોવે, રોજ જોવે ને, તેને એમ થાય કે બેન નો ભાવ તો સારો છે, બિહારીજીના દર્શન કરતા કરતા રડે છે, ભાવ સારો છે, પણ આટલા ઘરેણા શું કામ પહેરે છે એ એને સમજાતું નહોતું કે આટલા ઘરેણા શા માટે પહેરે છે. એટલે એક દિવસ કીધું કે મૈયા, તમારો ભાવ તો બહુ સારો છે, તમે રડો છો બિહારીજીને જોઈને, તમારું હૃદય કોમળ છે, બધું સારું છે, પણ આટલા ઘરેણા કેમ પહેરો છે? તો એ બેન એમ કે છે કે અરે, સાધારણ મનુષ્ય પણ, સાધારણ સ્ત્રી પણ પોતાના પતિને દેખાડવા માટે શ્રૃંગાર કરે છે, કે મારો પતિ શ્રૃંગારને જોવે અને પ્રસન્ન થાય, તો કે મેં બાંકે બિહારીને મારા પતિ માયના છે, તો એને દેખાડવા માટે હું કેમ શ્રૃંગાર ન કરું? એને દેખાડવા